ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીએ. સ્ટેન્ડર્ડ 5th લેસન 6 બતક અને અથવા પણ હંસ. ક્વેશ્ચન 5th નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. રાઈટ કે રોંગની નિશાની કરો. બાળકો, અહીંયા અલગ અલગ વાક્ય આપેલું છે. આપણે કહેવાનું છે કે આપેલું વિધાન છે ખરું છે કે ખોટું. જો ખરું હોય તો રાઈટ અને ખોટું હોય તો રોંગની નિશાની કરીશું. નંબર 1, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. બાળકો, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા નહીં, આ વિધાન ખોટું છે તો આપણે અહીંયા ક્રોસ કરીશું. નંબર 2, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. શું કહ્યું છે કે કૂતરો છે એ બતકથી ડરી ગયો એટલે તે ત્યાંથી દૂર જતો રહ્યો. કૂતરો બતકથી ડરે ન ડરે એટલે આ વિધાન પણ ખોટું છે તો અહીંયા પણ આપણે ક્રોસ કરીશું. નેક્સ્ટ નંબર 3, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. બાળકો, જેને આપણે કદરૂપું બતકડું કહેતા હતા તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. આ વિધાન સાચું છે? હા, આપણે ત્યાં રાઈટ કરીશું. નેક્સ્ટ નંબર 4, બતકને હંસ કન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. જ્યારે બતકને હંસ કન્યાએ કહ્યું કે તે સુંદર છે ત્યારે બતકને એવો વિચાર આવ્યો હશે કે તે એક હંસ છે? ના, વાક્ય ખોટું છે તો આપણે અહીંયા ક્રોસ કરીશું. નેક્સ્ટ નંબર 5, બતકને ડોશીએ ઝૂંપડામાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. જે ડોશી છે એણે બતકને ઝૂંપડામાં રહેવાની હા પાડી હતી કેમ કે તે બતકના ઈંડા લઈ શકે એટલા માટે નહીં. આ વિધાન પણ ખોટું છે તો આપણે અહીંયા ક્રોસ કરીશું. એણે શા માટે હા પાડી હતી કે વાવાઝોડું શાંત થઈ જાય ત્યાં સુધી તે ત્યાં રહી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. જુવાન મરઘો છે બતકના અસલી રૂપને ઓળખી ગયો હતો નહીં, આ વિધાન પણ ખોટું છે તો આપણે અહીંયા ક્રોસ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન 6, કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં રાઈટ કરો. જે ન કરતું હોય ત્યાં રોંગ કરો. બાળકો, અહીંયા અલગ અલગ વાક્ય આપેલા છે. જો એ કદરૂપું બતક કરતું હોય તો ત્યાં આપણે રાઈટ કરીશું, બાકીના જે ખાના છે ત્યાં રોંગ કરીશું. નંબર 1, ખૂબ ઊંચે ઉડતું હતું નહીં, ક્રોસ. નંબર 2, ખૂબ ઝડપથી તરતું નહીં, રોંગ. નેક્સ્ટ નંબર 3, કૂતરાની સામે થઈ જતું નહીં, આ પણ રોંગ. નંબર 4, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. કદરૂપું બતક અરીસો રાખતું ન રાખતું, આ પણ ખોટું એટલે કે રોંગ. નેક્સ્ટ નંબર 5, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. પોતાના ભાઈ બહેનને હેરાન કરતું હતું નહીં, રોંગ. નેક્સ્ટ નંબર 6, કદી રડતું નહીં, એ રડતું હતું ને એટલે અહીંયા પણ રોંગ. નેક્સ્ટ નંબર 7, ખૂબ દુઃખી થતું, એ ખૂબ દુઃખી થતું હતું, હા તો અહીંયા રાઈટ. નેક્સ્ટ નંબર 8, હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું નહીં, રોંગ. નેક્સ્ટ નંબર 9, કદી હિંમત હારતું નહીં, એ ક્યારે પણ હિંમત હારતું નહીં, હા એ ખૂબ જ બહાદુર હતું, રાઈટ. નેક્સ્ટ નંબર 10, બતકની જેમ ડરતું હતું, હા એ ડરતું હતું, રાઈટ. નંબર 11, તે પોતાને શક્તિશાળી માનતું હતું નહીં, રોંગ. લાસ્ટ નંબર 12, હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન 7, 1-2 વાક્યોમાં જવાબ લખો. નંબર 1, પાંચમું ઈંડું કોનું હતું? બાળકો, પાંચમું ઈંડું કોનું હતું? પાંચમું ઈંડું રાજહંસનું હતું, એ બતકનું નહોતું. તો અહીંયા જવાબ આવશે પાંચમું ઈંડું રાજહંસનું હતું. નેક્સ્ટ નંબર 2,
બતક માતાને ખબર કેમ ન પડી? બાળકો, બતક માતાને કેમ ન ખબર પડી કે ઈંડું પોતાનું નથી? કેમ કે ઈંડા કેવા હતા? બધા સરખા હતા. ચાલો જોઈએ. બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. તેને બધા કદરૂપું કહેતા હતા. તેનું કારણ શું હતું? બાળકો, બતકને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા? કેમ કે એ અલગ હતું. ચાલો જોઈએ. તેને બધા કદરૂપું કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. નેક્સ્ટ નંબર 4. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? બાળકો, કદરૂપું બતક છે એ ઘર છોડીને ચાલ્યું ગયું હતું ને. શા માટે એને એવું નક્કી કર્યું? કારણ કે બીજા બચ્ચા છે એની સાથે રમતા પણ નહોતા અને એને શું કરતા હતા? એની સાથે તરતા પણ ન હતા. એટલે તે ત્યાંથી જવાનું નક્કી કરે છે. ચાલો જોઈએ. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં. થેન્ક યુ.